જી, સૌથી પહેલાં તો આ પોલ કેવી રીતે કરવામાં આવ્યો છે એની વિગત અહીંયાથી ખાસ મહત્ત્વની છે। દેશની દરેકે દરેક લોકસભા સીટ છે એ લોકસભા સીટમાં આવતી દરેક વિધાનસભા સીટના બૂથ પર જઈને આપણે આ પોલ કર્યો છે। લગભગ 2 થી 3 લાખ લોકોએ આ પોલની અંદર ખાસ પાર્ટિસિપેટ કર્યું છે અને એમણે પોતાનો મત આપ્યો છે। શું ખાસ હાઇલાઇટ રહી એ જુઓ તો અહીંયા 67% લોકોએ એવું માન્યું છે કે 5 વર્ષની અંદર એમનું જીવન અહીંયાથી વધારે સારું બન્યું છે અને 80% લોકો વડાપ્રધાન મોદી અને તેમની સરકારના કામકાજથી આપણને ખાસ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે। નોકરી, મોંઘવારી, કાયદો વ્યવસ્થા, 3 એવા મુદ્દાઓ છે કે જે સૌથી મોટા મુદ્દાઓ આ ચૂંટણીની અંદર માનવામાં આવશે। જીવન વધુ સારું બનાવવા માટે 59% લોકો મોદી પર ભરોસો રાખી રહ્યા છે। 68% લોકોને એવું લાગે છે કે મહિલા અનામત કાયદો છે એને સમર્થન કરતા દેખાયા છે, જ્યારે અયોધ્યા રામ મંદિર એક રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક બની રહેશે એવું લગભગ 64% લોકોનું માનવું છે। એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ સર્વે આપણને આ સામે આવતો દેખાયો છે। પરંતુ આ જે સર્વે છે એમાં 543 આપણી જે કુલ બેઠક છે એમાંથી ગઈકાલે 242 બેઠકો પરનો આપણે ઓપિનિયન પોલ જાહેર થયો હતો, જેમાં બિહાર, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, યુપી નો સમાવેશ કરવામાં આવ્યો છે। ટોટલ 242 સીટનો આપણે આ સર્વે જાહેર કર્યો હતો અને એમાંથી ક્લીન સ્વીપ જેમ તમે કહ્યું 174 જેટલી બેઠકો પર આપણને એનડીએ આવતી દેખાઈ રહી છે અત્યારના આપણા ઓપિનિયન પોલ મુજબ। જો કે ઇન્ડિયા ગઠબંધન છે તેને અહીંયા 61% જેટલું આપણને 61 જેટલી સીટો મળી શકે છે અને 7 સીટો અન્ય લોકોને જઈ શકે છે એવું હાલ આ ખાસ ઓપિનિયન પોલમાં આવી રહ્યું છે। પરંતુ જો તમે આ ઓપિનિયન પોલની ખાસ ડિટેલ જોશો તો તમને ખબર પડશે કે બિહારની અંદર ગયા વખતે લગભગ 39 જેટલી બેઠકો મળી હતી, એમાંથી આ વખતે ફરી પાછી એક વખત 40માંથી 38 બેઠકો એનડીએને મળી શકે છે। અને અહીંયા આ આંકડો એટલા માટે પણ મહત્ત્વનો છે કે થોડા વખત પહેલાં જ આપણે ખાસ જે નીતિશ કુમાર છે તે ઇન્ડિયા ગઠબંધનનો સાથ છોડીને એનડીએની અંદર પાછા આવ્યા છે। બીજી તરફ યુપી અને મધ્યપ્રદેશ જોઈ લો, બંનેમાં આ વખતે પણ એક મોટી લીડ એનડીએને મળી શકે છે। 80માંથી લગભગ 77 જેટલી બેઠકો પર એનડીએ ઉત્તર પ્રદેશની અંદર જીતતું દેખાઈ રહ્યું છે એવું અત્યારે હાલ ઓપિનિયન પોલ કહી રહ્યો છે। અને મધ્યપ્રદેશમાં પણ જો 29માંથી 28 જેટલી ખાસ બેઠકો છે એ એનડીએના ફાળે જઈ શકે છે। હવે અહીંયા એ વસ્તુ પણ ધ્યાન રાખવું કે મધ્યપ્રદેશની અંદર અત્યારે જે રીતે શિવરાજ સરકાર બની છે એને જોતાં ત્યાં આગળ મોદીની એક મોટી લહેર અને ભાજપ તરફી એક મોટું મતદાન થઈ શકે છે। પરંતુ આ બધાની અંદર તમિલનાડુ જુઓ, ત્યાં અહીંયા એક ખાસ મહત્ત્વનો પાસું રહેવાનું છે, કારણ કે જો 5 જેટલી બેઠકો અહીંયા એનડીએને મળી શકે છે। 2019માં એક પણ બેઠકો નહોતી મળી અહીંયા। અને સાઉથના સ્ટેટની અંદર ખાસ આપણે એવું જોયું છે કે કર્ણાટક છોડીને બાકીના રાજ્યોમાં ભાજપ પોતાનું પ્રેઝન્સ એટલું આગવી રીતે નથી લાવી શકી અને તમિલનાડુની અંદર આજે 5 એનડીએની બેઠકો આવે છે એ અહીંયાથી ખાસું પોઝિટિવ થઈ શકે છે સાઉથના સ્ટેટ તરફથી, એટલે એનું એક ખાસ ધ્યાન રાખજો। અને હરિયાણા અને હિમાચલ પણ જે અત્યારે થોડાક રાજકીય ઉથલપાથલ આ બંને સ્ટેટની અંદર જોવા મળ્યા હતા, તેમ છતાં પણ એનડીએ અને ખાસ કરીને અહીંયા તો એનડીએમાં બીજેપી જે ઘટક પક્ષ છે એટલે બીજેપી અહીંયા ક્લીન સ્વીપ કરી શકે છે હરિયાણા અને હિમાચલની અંદર, એ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું છે। પરંતુ આ તો આપણે જે 543માંથી 242 જેટલી સીટો હતી એના પરના પોલ જાહેર કર્યા છે। આજના દિવસમાં આપણને અન્ય પોલ પણ આવતા દેખાવાના છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાતની અંદર આપણે જોઈ લીધું છે કે હવે માત્ર 4 બેઠકો પરની વહેંચણી બાકી છે, સીટો જાહેરાત થવાની બાકી છે। કોંગ્રેસે અમુક જાહેરાતો કરી દીધી છે, ભાજપે અહીંયા ગુજરાતની અંદર ઘણા બધા સાંસદો જે જૂના હતા એમને ટિકિટ કાપીને નવા ચહેરાને અહીંયાથી સ્થાન આપ્યું છે। એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, બાકીના રાજ્યોની અંદર પણ કેવી રીતનું, કર્ણાટક ખાસ કરીને કેવી રીતનું આજે પોલ આવે છે આજે આપણે સાંજે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી એક મેરેથોન કવરેજમાં તમને જોવા મળશે। બાકીના રાજ્યો માટે આજે ખાસ જોડાતા રહેજો। પરંતુ આજે જે પોલ આવ્યો છે એમાં એક તરફી એનડીએ આ 242માંથી 174 સીટ આપણને ઓપિનિયન પોલ મુજબ લઈ જતી દેખાઈ રહી છે। જી, તો ખાસ આ હાઇલાઇટ